હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. માય સેલ્ફ કાવઠિયા દક્ષા. આજે આપણે જોઈએ કે નવરાત્રિ વિશે આપણે સમજૂતી લેવાની છે. નવરાત્રિનો તહેવાર એટલો આનંદદાયક અને ગુજરાતનો સૌથી લોકપ્રિય તહેવાર એટલે કે નવરાત્રિ. આપણે ઘણા બધા તહેવારો વિશે જોઈએ છીએ. દિવાળી છે, રક્ષાબંધન, જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી, બધા તહેવારોમાંથી શ્રેષ્ઠ તહેવાર ગુજરાતીઓ માટે નવરાત્રિનો ગણવામાં આવે છે. તો કે નવરાત્રિ છે એમાં શું કરીએ છીએ? તો કે નવરાત્રિ છે એ 9 દિવસની ઉપાસનાનો એક તહેવાર છે. નવરાત્રિ આ આસો મહિનામાં આવે છે અને તે 9 દિવસનો હોય છે. તો કે નવરાત્રિનો તહેવાર આનંદ, ઉલ્લાસ અને અંબા માતાની ભક્તિનો તહેવાર છે. આપને ખ્યાલ છે નવરાત્રિના 9 દિવસ એકદમ ખુશ મજાથી આપણે ઉજવીએ છીએ. રાતે બધા એકદમ સરસ તૈયાર થઈને ગરબા રમવા માટે જતા હોઈએ છીએ. તો કંઈક લેખક કહે છે કે નવરાત્રિનો તહેવાર એકદમ કેવો હોય છે? આનંદ ને ઉલ્લાસ જેવો હોય છે. નવરાત્રિનો તહેવાર આસો સુદ એકમથી આસો સુદ 9 સુધીનો હોય છે. તો કે નવરાત્રિનો તહેવાર કેટલા દિવસનો હોય છે? તો કે 9 દિવસનો હોય છે. આ તહેવારની ઉજવણી પાછળ એક ધાર્મિક માન્યતા રહેલી છે. અંબા માતાએ મહિષાસુર નામના રાક્ષસનો વધ કરવાની તેની સાથે 9 દિવસ સુધી યુદ્ધ કર્યું હતું. તો કે આ 9 દિવસનો જ્યારે તહેવાર આપણે ઉજવીએ છીએ, શા માટે ઉજવાય છે? તો કે જ્યારે માતાજીએ શું કરેલું કે અંબા માતાએ મહિષાસુર નામનો જે રાક્ષસ હતો એમની સાથે 9 દિવસ સુધી એમની સાથે યુદ્ધ કરેલું અને 10મા દિવસે તેનો વધ થયો હતો. તેની ખુશીમાં વિજયાદશમી એટલે કે દશેરા, આપણે વિજયાદશમી આજે આપણે દશેરા કહીએ છીએ. તો એ દિવસે અસત્ય સામે સત્યનો વિજય થયો. એટલે કે જ્યારે રાક્ષસને મારી નાખવામાં આવ્યો ત્યારે અસત્ય રાક્ષસ છે કેવું હોય છે? સારા કાર્ય કરતું ન હોય છે. તો કે માતાજીએ તેમને વધ કરીને 10મા દિવસે એમનો વધ કરીને એને વિજયાદશમી નામેથી આપણે ઓળખીએ છીએ. તો કે સત્યની સામે ક્યારેક અસત્યનો વિજય થતો નથી. લોકો 9 દિવસ સુધી માની ભક્તિ કરીને ઉપવાસ કરે છે. 8મા દિવસે હવન કરે છે. જો બેટા, લોકો શું કરે છે કે 9 દિવસ આપણા ઘરે પણ જોઈએ છે કે માતાજીનો ગરબો પણ આપણે કરતા હોઈએ છીએ. તો કે 9 દિવસ માતાજીને એકદમ ભક્તિમય, ઘરમાં પણ એકદમ સરસ શાંતિમય વાતાવરણ હોય છે. તો કે લોકો 9 દિવસનો ઉપવાસ પણ કરે છે. 8મા દિવસે હવન કરે છે. 9મના દિવસે માતાજીને નૈવેદ્ય થાળ ધરાવે છે. જો બેટા, 8મના દિવસે એટલે કે ઘણા મોટી મોટી ગરબીઓ ઓજાતી હોય છે, સોસાયટી હોય છે, મહોલો હોય છે, એમાં આપણે જોઈએ છીએ આજે કે નવરાત્રિના 8મના દિવસે ત્યાં હવનનું આયોજન કરવામાં આવેલું હોય છે. અને માતાજીના નૈવેદ્ય એટલે કે માતાજીના જે નૈવેદ્ય થતા હોય છે એમને જે આપણે જમવા માટેનો જે થાળ બનાવતા હોઈએ છીએ, તો કે 9મના દિવસે બધા લોકો પોતાના ઘરે પણ માતાજીના નૈવેદ્ય બનાવતા હોય છે. એટલે આપણે નિવેદ કહીએ છીએ એને આપણે નૈવેદ્ય, માતાજીને નૈવેદ્ય ધરાવતા હોઈએ છીએ. વર્ષો પહેલા નવરાત્રિમાં માતાજીની આગળ કાણાવાળી માટલીના દીવો પ્રગટાવીને પ્રથા હતી. જો બેટા, આજે પણ આપણે વર્ષો પહેલા એટલે કે ઘણા વર્ષો પહેલા માતાજી પાસે શું પ્રગટાવવામાં આવતું હતું કે કાણાવાળી જે માટલી હોય છે, આજે આપણે એને શું કહીએ છીએ? ગરબો કહીએ છીએ. તો કે એવી પ્રથા હતી. બહેનો માટલી માથા પર મૂકી માની ભક્તિ કરતી આ કાણીવાળી મટકીને ગરબી કહેવાય છે. જો બેટા, આજે ઘણા લોકો જોઈએ છીએ કે માથે મટકી લઈને લોકો, મહિલાઓ શું કરતી હોય છે? ગરબા રમતી હોય છે, માતાજીના ગુણગાન ગાતી હોય છે. તો કે આ કાણાવાળી મટકીના જે આપણે શું કહીએ છીએ? તો કે ગરબી કહીએ છીએ, જેના પરથી ગરબો શબ્દ આવ્યો છે. જો આજે આપણા હરેક ઘરમાં નવરાત્રિના તહેવાર આવી જશે તો ઘરના સભ્યો એટલે કે વડીલો છે શું કરે છે? માતાજીને ગરબીમાં રોજ સવાર સાંજ અખંડ દીવો કરતા હોઈએ છીએ, એમની આરતી કરતા હોઈએ છીએ, માતાજીની ઉપાસના કરતા હોઈએ છીએ. આ બધા નવરાત્રિમાં વધારે પડતું આપણે ભક્તિમય અંબા માતાજીને એટલે કે દુર્ગાષ્ટમી ઉપર આપણે ધ્યાન હોય છે. આમ ધીરે ધીરે ગુજરાતના ગામડાઓમાં અને શહેરોમાં નવરાત્રિની ગરબાની ધૂમ મચે છે. આજે આ ગરબા વિશ્વમાં ગુજરાતની ઓળખ છે. આપણે જોઈએ છીએ બેટા કે ગામડા કે શહેરમાં હરેક જગ્યા પર ક્યાં ઉત્સવનું સેલિબ્રેશન થતું હોય છે? તો કે નવરાત્રિ, કે ઘર યા મહોલ, સોસાયટી, બધી જગ્યા પર. અને સ્કૂલમાં પણ આજે આપણે જોઈએ છીએ એક દિવસ આપણે સેલિબ્રેશન નવરાત્રિનું પણ રાખીએ છીએ, જ્યારે બાળકો બધા સાથે હળી મળીને એકદમ સરસ ગરબા રમી શકતા હોઈએ છીએ. તો એટલો બધાને પ્રિય તહેવાર છે કે ધામ મોજ સુખથી એટલે કે ધામધૂમથી આ તહેવારો બધા જ સેલિબ્રેશન કરતા હોઈએ છીએ. આજે આ ગરબા વિશ્વમાં ગુજરાતની ઓળખ બની ગઈ છે. એટલે કે વિશ્વમાં પણ લોકો જ્યાં આપણા રહે છે, ભારતીય લોકો ત્યાં રહે છે, એ લોકો પણ નવરાત્રિનું સેલિબ્રેશન ત્યાં કરતા હોઈએ છીએ. એ આયોજન કરતા હોય ત્યારે ગરબા સરસ સારી રીતે રમતા હોઈએ છીએ.
નવરાત્રિના 9 દિવસ સુધી માતાજીના ગરબા ગવાય છે. સવાર સંતા માતાજીની આરતી કરવામાં આવે છે. જો બેટા કે નવરાત્રિની દરમિયાન સવાર સાંજ શું કરાય છે? માતાજીને ગરબા ગવાય છે. અને એકદમ સરસ સાંજે આપણે જોઈએ છીએ કે ઘરે તો આરતી કરતા જ હોઈએ છે, પણ જ્યારે આપણે સોસાયટીમાં જે આપણે ગરબીઓ રાખેલી હોય છે, જે આપણે ગરબા આશ્રમમાં જઈએ છીએ, ત્યાં પણ આપણે આરતી કરતા હોઈએ છીએ. ગામડાઓમાં અને શહેરની પોળમાં માતાજીના ગરબા મૂકેલા હોય છે. જો બેટા કે અલગ અલગ ગરબી રૂપે એટલે કે માતાજીના ગરબી રૂપે ઘણી જગ્યા પર જોયેલું હશે તમે કે ગામડાઓ, પોળ અને શહેર કે બધી જગ્યા પર ઘણી જગ્યા પર આપણે એક સોસાયટી પર જઈએ તો બધી જગ્યા પર ગરબા મૂકેલા હોય છે. અને જેઓ લોકો બધા લોકો ત્યાં ભેગા થઈને શું કરે છે? માતાજીની આરતી કરે છે, ઉપાસના કરે છે અને સાથે ગરબા રમતા હોઈએ છે. ગામડાઓમાં જગ્યાએ પરંપરાગત શેરી ગરબાનું આયોજન કરવામાં આવે છે. શહેરોમાં ઠેકાણે ગરબા મંડળી બોલાવવામાં આવે છે. જો બેટા તો ગામડામાં શું કરવામાં આવે છે? ઘણી જગ્યાએ પરંપરાગત એટલે કે જૂના ઘણા લોકો આપણે આજે જોયું છે બેટા કે ડીજે ઉપર આપણે ગરબા રમવા લાગ્યા છીએ ડાયરેક્ટ, પણ પહેલાના જ્યારે પ્રાચીન ગરબા હતા, ત્યારે પ્રાચીન અર્વાચીન ગરબા હતા, એના ગરબા રમવાની પણ રીત અલગ હતી, ગરબા ગાવાની પણ રીત અલગ હતી. પહેલાના લોકો બેટા ગાઈને અને ગરબા રમતા હતા. અને આજે તો આપણે શું કરીએ છીએ કે ડીજેને તાલે આપણે ઝૂમતા હોઈએ છીએ. ગાયક કલાકાર મધુર કંઠે ગરબા અને રાસની સાથે સાથે ફિલ્મી ગીતો પણ ગાય છે. આજના સમયમાં આપણે જોયું કે ગાયકો જ્યારે આપણે ગવૈયા બોલાવીએ છીએ, ગાયકો બોલાવીએ છીએ, એ લોકો શું કરે છે તો કે ફિલ્મી ગીતોની સાથે પણ ગરબા રમાડતા હોઈએ છીએ. મોડી રાત સુધી ગરબાની રમઝટ જામે છે. વિવિધ સ્પર્ધાનું આયોજન થાય છે, જેમ કે વેશભૂષા, આરતી સજાવટ, ગરબા હરીફાઈ વગેરે. એટલે જોઈએ છીએ કે આપણે જ્યારે નવરાત્રિ દરમિયાન ઘણા બધા આપણે આયોજન કરતા હોઈએ છીએ. ગરબી છે, માતાજીની ગરબી માટે જે આરતીની ડેકોરેશન આપણે ડીશ કરીએ છીએ, આરતીની થાળ છે એ ડેકોરેશન કરવામાં આવતી હોય છે. પછી વેશભૂષા, કોને કેવા કપડાં પહેરેલા છે એ પણ એનું આયોજન થતું હોય છે કે એની પણ હરીફાઈ થતી હોય છે. પછી કેવા લોકો ગરબા રમે છે એની પણ હરીફાઈ થતી હોય છે. આવી સ્પર્ધાનું અલગ અલગ આયોજન કરવામાં આવે છે. મોટેરા અને બાળકો ગરબા હરીફાઈમાં ભાગ લેવા માટે મહિના આગળથી જ ગરબા વર્ગમાં જઈને તાલીમ લેતા હોઈએ છે. જો બધા ગરબાના શોખીન હોય છે, લોકો શું કરે છે તો કે નાનાથી માંડીને મોટા બધા બાળકો ગરબા રમવા માટે જોઈએ છે. આપણે ગરબાના ક્લાસ ચાલુ થઈ જતા હોય છે, ત્યાં બધા પ્રેક્ટિસ માટે કરવા જતા હોઈએ છીએ. ગરબો ગુજરાતનું આગવું લોકનૃત્ય છે. તો કે ગરબો છે ગુજરાતનું કેવું લોકનૃત્ય છે તો કે આગવું એટલે કે શ્રેષ્ઠ લોકનૃત્ય છે. ગુજરાતમાં નવરાત્રિનું વિશેષ મહત્વ છે. નવરાત્રિ ગુજરાતનો મોટો 9 રાત સુધી ચાલતો ધાર્મિક તહેવાર છે. જુઓ બેટા નવરાત્રો છે એ ગુજરાતમાં મોટામાં મોટો ધાર્મિક એટલે કે 9 રાત સુધી એ તહેવાર ચાલે છે. તો કે એ તહેવાર ખૂબ જ સારો છે. ગુજરાત સરકાર દ્વારા પણ વાયબ્રન્ટ નવરાત્રિ કાર્યક્રમ હેઠળ આ ઉત્સવની ધામધૂમથી ઉજવણી થાય છે. ગુજરાત સરકાર દ્વારા કઈ નવરાત્રિનું આયોજન કરવામાં આવે છે તો કે વાયબ્રન્ટ નવરાત્રિનું આયોજન કરવામાં આવે છે. પશ્ચિમ બંગાળમાં દુર્ગા મહોત્સવ ઉજવાય છે. જો બેટા પશ્ચિમ બંગાળ છે, આપણે કેમ નવરાત્રિનું સેલિબ્રેશન થતું હોય છે એવી જ રીતે પશ્ચિમ બંગાળમાં ત્યાં કેવી રીતે ઉજવાય છે તો કે દુર્ગા મહોત્સવ નામથી એમને ઓળખવામાં આવે છે. આ મહોત્સવમાં મા કાલીનું પૂજન કરવામાં આવે છે. તો કે આ મહોત્સવમાં એને ક્યાં માતાજીનું પૂજન કરવામાં આવે છે તો કે મહાકાળી છે એમનું પૂજન કરવામાં આવતું હોય છે. બંગાળી લોકો આ તહેવારને ખૂબ ધામધૂમથી ઉજવે છે. તો કે બંગાળના લોકો જેવી રીતે આપણે ગુજરાતના લોકો તહેવાર ઉજવીએ છીએ એવી જ રીતે બંગાળના લોકો પણ આ ધામધૂમથી તહેવાર ઉજવતા હોઈએ છે. નવરાત્રિ માત્ર ગુજરાતમાં જ નહીં પણ દેશ વિદેશમાં પણ ધામધૂમથી ઉજવાય છે. તો કે નવરાત્રિ એવો તહેવાર છે કે જે આપણે ગુજરાતમાં જ નહીં હરેક જગ્યા પર વિદેશમાં પણ સરસ ધામધૂમથી આ તહેવાર ઉજવાતો હોય છે. નવરાત્રિમાં જગદંબાની આરાધનાનું ઉપાસનાનું પર્વ છે. તો કે નવરાત્રિ એ શું છે તો કે જગદંબા માતાજી 9 દુર્ગા છે. અલગ અલગ સ્વરૂપ ધારણ કરીને જે માતાજી બેઠેલી છે એના અલગ અલગ સ્વરૂપને આરાધના ઉપવાસનું એ પર્વ છે. બાળ મિત્રો ચાલો આપણે પણ ગરબાની તાલે ઝૂમીએ, આપણું પણ બોલી ઉઠશે. અંબા આવે તો રમીએ, અમને રમતા ન આવડે. શું કહે છે લેખક છેલ્લે કે બધા આપણે સાથે હળીમળીને ગરબા રમીએ. જ્યારે ગરબાની તહેવાર આવે છે ત્યારે આનંદથી અને સરસ માતાજીની ઉપાસનાની ભક્તિ કરીને આપણે શું કરવું જોઈએ? ગરબા રમવા જોઈએ. અને બધાએ આપણે સાથે બોલી ઉઠીશું કે અંબા આવો તો રમીએ, અમને રમતા ન આવડે. થેન્ક યુ એવરીવન. હેવ એ નાઇસ ડે.